ઇંગ્લિશ પેડાગોજી ટોપિક છે લર્નિંગ એન્ડ એક્વિઝિશન, જેમાં વોકેબ્યુલરી જે છે શબ્દ ભંડોળ એ જોઈશું. 11 છે, 11 નંબર છે લર્નિંગ. તો શું થશે? જાગૃત રીતે ભણવાની પ્રક્રિયા, એટલે કે શિક્ષક દ્વારા ભણાવવામાં આવતી પ્રક્રિયા. લર્નિંગ તો વર્ગખંડમાં જે શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે એ શું કહેવાશે? લર્નિંગ કહેવાશે. 12 નંબર છે એક્વિઝિશન. તો એક્વિઝિશન એટલે કે સ્વાભાવિક રીતે ભાષા મેળવવાની પ્રક્રિયા. વ્યક્તિ છે તે પોતાના આસપાસ પર્યાવરણમાંથી જે પણ કંઈ મેળવે છે તે, એટલે કે માતૃભાષા જે રીતે શીખીએ તે. 13 નંબર છે ફર્સ્ટ લેંગ્વેજ, જેને આપણે શોર્ટમાં L1 એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ કહીએ છીએ, એટલે કે પ્રથમ ભાષા, જેને આપણે બીજું શું કહી શકીએ છીએ? માતૃભાષા. ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે માતૃભાષા, વ્યક્તિની પોતાની ભાષા જે આસપાસથી જે શીખે છે મેળવે છે તે. 14 નંબર છે સેકન્ડ લેંગ્વેજ, જેને શોર્ટમાં L2 લેંગ્વેજ 2 કહીએ છીએ, જે છે બીજી ભાષા, માતૃભાષા પછીની જે આપણે શીખીએ છીએ બીજી ભાષા. 15 નંબર છે ફોર્મલ લર્નિંગ. ફોર્મલ લર્નિંગ એટલે કે શાળામાં થતું ઔપચારિક શિક્ષણ. ફોર્મલ લર્નિંગ એટલે કે શાળામાં જે શિક્ષણ આપવામાં આવે છે એને આપણે શું કહીશું અંગ્રેજીમાં? તો ફોર્મલ લર્નિંગ કહીશું. 16 નંબર છે ઇનફોર્મલ લર્નિંગ, એટલે કે અનૌપચારિક રીતે જે શિક્ષણ મેળવવામાં આવે છે, જીવનમાંથી જે મળે છે, તો એને શું કહેવામાં આવશે? તો ઇનફોર્મલ લર્નિંગ એટલે કે અનૌપચારિક શિક્ષણ. 16 નંબર છે કોન્શિયસ પ્રોસેસ, એટલે કે જાગૃત પ્રક્રિયા. શું થશે? કોન્શિયસ પ્રોસેસ એટલે કે જાગૃત પ્રક્રિયા કહેવાશે. જ્યારે વિદ્યાર્થી જાણે છે કે હું અત્યારે શીખી રહ્યો છું, વિદ્યાર્થી જાણે છે કે હું અત્યારે શીખી રહ્યો છું, તેને કોન્શિયસ પ્રોસેસ કહે છે. જેમ કે વર્ગખંડમાં વિદ્યાર્થી જે શીખે છે, શિક્ષક ભણાવે છે ત્યારે, તો એ કેવી પ્રોસેસ કહેવાશે? તો કોન્શિયસ પ્રોસેસ એટલે કે જાગૃત પ્રક્રિયા કહેવાશે. 17 નંબર છે સબકોન્શિયસ પ્રોસેસ, એટલે કે અજાગૃત પ્રક્રિયા. સબકોન્શિયસ પ્રોસેસ, જેને શું કહીશું? અજાગૃત પ્રક્રિયા. જ્યારે માણસને ખબર પણ ન પડે અને શીખવાનું થઈ જાય તેને સબકોન્શિયસ પ્રોસેસ કહે છે. જેમ કે આપણે બાળકનું ઉદાહરણ લઈએ તો બાળક ઘરમાંથી સાંભળીને ભાષા શીખી જાય છે, તે શું કહેવાશે? સબકોન્શિયસ પ્રોસેસ એટલે કે અજાગૃત પ્રક્રિયા કહેવાશે. 18 નંબર જોઈશું તો હેબિટ ફોર્મેશન, જેને શું કહીશું? આદતનું નિર્માણ. હેબિટ ફોર્મેશન મતલબ આદતનું નિર્માણ થશે. એક્સપોઝર એટલે કે સંપર્ક, પરિચય. એક્સપોઝર એટલે શું થશે? સંપર્ક અથવા તો પરિચય. ઇમિટેશન. ઇમિટેશન એટલે કે અનુકરણ. ઇમિટેશન એટલે શું થશે? અનુકરણ. જે સામે વ્યક્તિ કરે છે એ પ્રમાણે એનું અનુકરણ કરવું, એ પ્રમાણે એની કોપી કરવી. 21 નંબર છે રીઇન્ફોર્સમેન્ટ. રીઇન્ફોર્સમેન્ટ એટલે કે પુનરાવર્તન દ્વારા મજબૂતી. પુનરાવર્તન દ્વારા મજબૂતી. અભ્યાસમાં રીઇન્ફોર્સમેન્ટ આપણે કહીશું તો વારંવાર રિવિઝન દ્વારા મજબૂતી જે છે તે. 22 નંબર છે એરર કરેક્શન. શું? એરર કરેક્શન એટલે કે ભૂલ સુધારણા. શું થશે? એરર કરેક્શન એટલે કે ભૂલ સુધારણા થશે. 23 નંબર છે ફ્લુએન્સી. 23 નંબર શું છે? તો છે ફ્લુએન્સી. ફ્લુએન્સી એટલે કે પ્રવાહિત ભાષા વપરાશ. ફ્લુએન્સી એટલે શું થશે? પ્રવાહિત ભાષા વપરાશ. આપણે વધુ સમજ મેળવીએ તો ફ્લુએન્સી એટલે ભાષા અટકાવ વગર, ભાષા જે છે એ અટકાવ વગર સહજ રીતે યોગ્ય ગતિ અને આત્મવિશ્વાસથી બોલી કાં તો લખી શકવાની જે ક્ષમતા છે, તો એને શું કહીશું? ફ્લુએન્સી કહીશું. ફ્લુએન્સી એટલે તો કોઈ ભાષા છે એ અટકાવ વગર સહજ રીતે યોગ્ય ગતિ અને આત્મવિશ્વાસથી બોલી અથવા તો લખી શકવાની જે ક્ષમતા છે, તો એ ફ્લુએન્સી કહેવાશે. 24 નંબર છે એક્યુરેસી. શું? એક્યુરેસી એટલે કે શુદ્ધતા. તો ભાષામાં ભૂલ કર્યા વગર સાચું બોલવું કે સાચું લખવું, એને શું કહેવાશે? એક્યુરેસી એટલે કે શુદ્ધતા કહેવાશે. 25 નંબર છે ઇનપુટ. તો અહીં આપણે લર્નિંગ અને એક્વિઝિશનમાં ઇનપુટ તો કયા શબ્દોમાં? તો ભાષાનો પ્રવેશ એટલે કે સાંભળવું અને વાંચવું. ઇનપુટ તો સાંભળવું, તો
કાને પડેલા જે શબ્દો છે એને આપણે મેળવીએ છીએ, સાંભળીએ છીએ, એનું અર્થઘટન કરીએ છીએ. એ વાંચવું એટલે કે કોઈ પુસ્તક છે તેમાંથી વાંચીને જે આપણે શું ઇનપુટ ભાષાનો પ્રવેશ કરીએ છીએ, અર્થઘટન કરીએ છીએ તે. મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો. આ જે ઇંગ્લિશ નું જે આ પદ્ધતિશાસ્ત્રની જે વોકેબ્યુલરી એટલે કે શબ્દભંડોળ જે સિરીઝ કરેલ છે, જેનાથી તમને જે પદ્ધતિશાસ્ત્રમાં આવતા જે શબ્દો છે તો એ શબ્દોથી તમે માહિતગાર થશો, જેના કારણે જે પદ્ધતિશાસ્ત્ર જે ટોપિક છે એમાં તમે ખૂબ જ સારા એવા ગુણ મેળવી શકશો.